બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચડોતર ગામે આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરનાર કર્મચારી રહેમતુલ્લા ઇબ્રાહીમ ખાન ઘોરીએ કોમર્શિયલ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે સરકારી ફી 980 સિવાય વધારાના ₹3000ની લાંચ માંગી હતી, જેથી પાટણ એસીબી દ્વારા ડિકોય ઓપરેશન ગોઠવી આરોપીને ₹3000 લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ ટ્રેપ પાટણ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર DR ગઢવીના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કામગીરીનું સુપરવિઝન KH ગોહિલ, મદદનીશ નિયામક બોર્ડર એસીબી એકમ ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક રાજકોટ એકમ રહ્યા હતા.